વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અબ્રામા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા। રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। મોગરાવાડી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયું છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં ફરીવાર મેઘરાજા મહેરબાન થયા છે અને વલસાડમાં વરસાદ થયો, જેના કારણે મોગરાવાડી વિસ્તારમાં પાણી ભરાયા છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે। વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। અબ્રામા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા। વલસાડ જિલ્લામાં વિરામ બાદ મેઘરાજાએ ફરી પોતાની બેટિંગ શરૂ કરી છે। ત્યારે જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં જે વિરામ બાદ જે વરસાદ વરસી રહ્યો છે તેને પણ વલસાડ નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ચોક્કસપણે ખુલ્લી કાઢી છે। જે રીતે વલસાડ જિલ્લાનો જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે, ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। કારણ કે જે અબ્રામા અને જે મોગરાવાડી વિસ્તારને જોડતો જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે। વહેલી સવારથી જે જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રસ્તાઓ છે તે રસ્તાઓ હાલ હવે નદીમાં પરિવર્તન થઈ જવા પામ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વલસાડ શહેર અને અબ્રામાને જોડતો જે મુખ્ય માર્ગ છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે। અહીં આગળ જે પ્રાથમિક શાળા અને જે સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ પણ આવી છે અને જે અહીંથી શાળા છૂટવાના કારણે સમયે જે અહીંથી જે વિદ્યાર્થીઓ જતા હોય છે તેઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ રસ્તા ઉપર 2 જેટલી શાળાઓ છે, તેમ છતાંય જે તંત્ર છે તે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી, જેના કારણે જે લોકો અને જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક આનો જે ભોગ બની રહ્યા છે। જે રીતે વલસાડે વિરામ લીધો હતો તે બાદ પણ જે વલસાડ નગરપાલિકા દ્વારા જે ગટરો છે તેઓની યોગ્ય સફાઈ ન કરવાના કારણે અહીં આગળ પાણી ભરાઈ ગયા છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ અને જે અહીંથી જે પસાર થતા જે રાહદારીઓ છે તેઓ મુશ્કેલી વેઠી રહ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। વલસાડ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે। 2.5 ઇંચ વરસાદમાં જ મુખ્ય માર્ગો પાણી થઈ ગયા। ચીપવાડ અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરવો પડ્યો। શહેર અને 40 ગામોને જોડતો અંડરપાસ જળભરાવથી બંધ થઈ ગયો છે। અંડરપાસમાંથી પસાર થતા વાહનો ફસાઈ ગયા છે। તો થોડા ઘણા વરસાદમાં જ આ અંડરપાસ ફરી એકવાર બંધ થઈ ગયો છે અને વાહનો માટે મુશ્કેલી સર્જી રહ્યો છે। તો ઘણા બધા જે વાહનો છે તે અંડરપાસમાં બંધ થઈ ગયા છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેર અને જે 40 ગામોને જોડતો જે મુખ્ય અંડરપાસ છે તે બંધ થઈ જવા પામ્યો છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે અંડરપાસ છે તે અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે જે વાહનો છે અહીં આગળ ફસાઈ ગયા છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઇકો વાન છે તે ઇકો વાન અહીંથી પસાર થવા જઈ રહી હતી અને જે અંડરપાસ છે તે અંડરપાસના અંદર ફસાઈ ગઈ છે। દર વર્ષે અહીં આની આ જ પરિસ્થિતિ હોવા છતાં જે તંત્ર દ્વારા છે તે યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવતી, તેના કારણે જે વાહન ચાલકો છે તેઓએ 10 થી 12 કિલોમીટરનો ચકરાવો કરવો પડે છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે સ્થાનિકો છે અને જે વાહન ચાલકો છે તે ફસાયેલી ઇકો કારની મદદ કરી રહ્યા છે। તંત્ર દ્વારા જે અહીં આગળ જે યોગ્ય પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન કરવાના કારણે જે આ અંડરપાસ છે તે અંડરપાસમાં પાણી ભરાઈ જતા હોય છે, તેના કારણે જે લોકો છે તેઓ પારાવાર મુશ્કેલી પડી રહ્યા હોય છે, પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। વલસાડ શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે શહેરના જે વિવિધ વિસ્તારો છે ત્યાં આગળ પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।